નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે બધા જાણો છો કે હવે એસટીઆઈની એક્ઝામ્સ જે છે પ્રિલિમ્સ 2024-22 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. તો આપણે એક મોક ટેસ્ટનું આયોજન કરેલું છે. તો એના વિશે મારે તમને થોડીક બ્રીફ આપવી છે. તો તમારી 4 થી 5 મિનિટ હું તમારી લઈશ. ઓકે, અને આ મોક ટેસ્ટનું જે મહત્ત્વ છે એ સમજાવવા માટે જ મેં જસ્ટ આ વિડીયો તમારી સામે રિપ્રેઝન્ટ કરેલો છે. એકચ્યુઅલી મોક ટેસ્ટની અંદર 4 પેપર છે અને આ 4 પેપર કેવી રીતે આપણે બનાવ્યા છે એના માટેનું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હું તમને આપી રહ્યો છું. એકચ્યુઅલી આ જે મોક ટેસ્ટ આપણે લોન્ચ કરી છે એ આ 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર એટલે કે સેટરડે સન્ડે, આજે સેટરડે સન્ડે આવે 7-8 તારીખે, અને 14 અને 15 એ સેટરડે સન્ડે, આ 4 ફૂલ મોક ટેસ્ટનું આપણે આયોજન કરેલું છે. આ મોક ટેસ્ટની અંદર આપણે કેટલાક પ્લાન્સ એવા કરેલા છે કે એકચ્યુઅલી આ મોક ટેસ્ટનો ઉદ્દેશ તમારું જે પ્રેશર મેનેજમેન્ટ તમે જે કરી શકો એક્ઝામની અંદર, મેઇન ફોકસ એની ઉપર છે કે તમે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો, કેવી રીતે પ્રેશર મેનેજમેન્ટ કરી શકો. કારણ કે તમને બી નથી ખબર અને મને પણ નથી ખબર કે આ વખતે જે એસટીઆઈ લેવાની એમાં જે 8 સબ્જેક્ટ છે તમારા, એમાં જે ક્વેશ્ચન હશે એ સિક્વન્સ પ્રમાણે આવવાના કે મિક્સ ક્વેશ્ચન આવવાના, એટલે કે 25 ક્વેશ્ચન્સ આવવાના છે કે મિક્સ ક્વેશ્ચન આવવાના છે, એ આપણને ખબર છે નહીં. તો આપણે એવું ટ્રાય કર્યો છે કે 4 મોક ટેસ્ટની અંદર આ જે પહેલી મોક ટેસ્ટ છે, પહેલી મોક ટેસ્ટ અને ત્રીજી મોક ટેસ્ટ છે, આની અંદર મિક્સ ક્વેશ્ચન મૂકવામાં આવે, એટલે કે દરેક સબ્જેક્ટના 200 ક્વેશ્ચન્સ મિક્સ હશે. તો એની પણ તમને પ્રેક્ટિસ થઈ શકે. અને બીજી અને ચોથી મોક ટેસ્ટ છે એની અંદર સિક્વન્સ પ્રમાણે ક્વેશ્ચન મૂકેલા હશે, એટલે કે 25 દરેક સબ્જેક્ટ પ્રમાણે ક્વેશ્ચન્સ મૂકેલા હશે. બીજું તો આ મોક ટેસ્ટની અંદર આપણે એવો પ્રયત્ન કર્યો છે કે એક પીક પકડવાની છે. કેવી રીતે? તો કે પહેલી ટેસ્ટ હશે તો એમાં 10 ક્વેશ્ચન્સ કોન્સેપ્ચ્યુઅલ હશે અને 15 ફેક્ટ હશે. 10 ક્વેશ્ચન્સ કોન્સેપ્ચ્યુઅલ અને 15 ફેક્ટ, એટલે કે 40% જેટલો હિસ્સો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનનો હશે અને બાકીનો 60% હિસ્સો ફેક્ટ ક્વેશ્ચન્સનો હશે. ફેક્ટ પણ ABCD વાળા, પણ થોડાક વ્યવસ્થિત મેનરમાં લીધેલા હશે, લાઈક ક્લાસ 1-2 લેવલના. ઓકે, કેમ? કારણ કે તમને ખબર છે કે હમણાં કેટલીક સ્પેશિયલાઇઝ્ડ GPSCની એક્ઝામ ગઈ છે, તો એની અંદર જે નવા આપણા હસમુખ પટેલ સર આવ્યા છે GPSCના ચેરમેન, તો એમણે ક્વેશ્ચન્સ પેપરનું લેવલ ખૂબ સારું, એટલે કે વ્યવસ્થિત લેવલ, દાસા સર જેવું લેવલ રાખેલું છે. તો એ પ્રમાણે આપણે આ મોક ટેસ્ટને પણ ન્યાય આપવાનો પ્રયત્ન કરેલો છે. બરોબર. સેમ બીજી મોક ટેસ્ટની અંદર આપણે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન વધાર્યા છે. એટલે અહીંયા આગળ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે પહેલી મોક ટેસ્ટમાં તમારે જે ટાઈમ જોઈએ છે એના કરતાં બીજી મોક ટેસ્ટની અંદર તમારે ટાઈમ વધારે જશે. ઇવન ત્રીજી મોક ટેસ્ટમાં એનાથી પણ ટાઈમ વધારે જોઈશે. એટલે લેન્ધી જે છે, લેન્ધીનેસ એ દરેક ટેસ્ટની અંદર વધતી જાય છે. બટ પાછું ચોથી ટેસ્ટની અંદર આપણે જે પેપર લેન્ધી બનાવવાનું છે એકદમ ઓછું કરી દીધું છે. કેમ? કારણ કે ચોથી મોક ટેસ્ટ છે, તમને સારા માર્ક્સ આવે, એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય, એટલા માટે આપણે ચોથી મોક ટેસ્ટ જે છે એ થોડી કેવી રાખી છે, ઓછી લેન્ધી રાખી છે. આઈ રિપીટ, ક્વેશ્ચન્સ ઇઝી નહીં હોય, મોક ટેસ્ટ ઇઝી નહીં હોય, બેઝિક્સ લેવલની નહીં હોય. અહીંયા લેન્ધી, વધારે લેન્ધી, વધુ લેન્ધી અને ઓછું લેન્ધી, એ પ્રમાણે મોક ટેસ્ટ બનાવી છે. તો મેઇન આ મોક ટેસ્ટ યોજવા પાછળનો ઉદ્દેશ એક એવો છે, એક પ્રયોગ છે કે બાળકો એક્ઝામ આપે એસટીઆઈની પ્રિલિમ્સ એ પહેલાં દરેક ડાયમેન્શનથી રેડી હોય, કે એમને ગમે તેટલું લેન્ધી પેપર આવે તો આ પેપરની એમણે ઓલરેડી 2 કલાકની અંદર 200 ક્વેશ્ચન સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરી દીધી હોય. કોન્સેપ્ટ ક્લિયર? દેટ્સ ઇટ. ઓકે બચ્ચાઓ, તો એન્જોય કરો મોક ટેસ્ટને. અને આ સિવાય કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે એડમિનને કોલ કરીને પૂછી શકો છો, અને એનરોલ કરાવવું હોય તો પણ એડમિનમાં તમે કોલ કરીને એનરોલ કરાવી શકો છો. ઇટ્સ ઓનલી અબાઉટ ધી 200 રૂપીઝ, અને 200 રૂપીઝ પણ ઇટ્સ નોટ અ ફી. અહીંયા જે કોસ્ટિંગ, પ્રિન્ટિંગ, હા તે બધું થાય છે એનું કોસ્ટિંગ છે. ઓકે, બાકી તમે એન્જોય કરશો, દેટ ઇઝ માય એશ્યોરન્સ. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક, હેવ અ નાઇસ ડે.